ફ્લો ચાર્ટમાં તમારો જે સ્ટાર્ટ અને એન્ડનો સિમ્બોલ છે એ ફરજિયાત આ ટાઈપનો હોવો જોઈએ. અહીંયા મેં જે ડ્રો કર્યો છે એ ટાઈપનો હોવો જોઈએ. જે લોકો મોબાઈલમાં અથવા તો ઓલામાં લેપટોપમાં કરે છે એ લોકો શેપમાં જશે ને, એટલે અહીંયા તમને લખેલું જ છે કે ફ્લો ચાર્ટના સિમ્બોલ. જે લોકો મોબાઈલનો યુઝ કરે છે અથવા તો લેપટોપનો યુઝ કરે છે એ લોકોને માટે અહીંયા ઓલરેડી અવેલેબલ છે. જો દરેક સિમ્બોલ, આ પ્રોસેસનો સિમ્બોલ છે, આ અલ્ટરનેટ પ્રોસેસનો, આ ડિસિઝનનો, આ ડેટાનો, આમાં ઘણા બધા સિમ્બોલ આપેલા જ છે. તો એ લોકોને તો ટેન્શન લેવાનું જ નથી, અહીંયાથી ડાયરેક્ટ સિલેક્ટ જ કરવાનો છે. પણ હવે બધા માટે કોમન ઇન્સ્ટ્રક્શન છે કે સી લેંગ્વેજની તમે જે બુક બનાવી છે, કે ફોર એન એક્ઝામ્પલ અસાઇનમેન્ટ બુક બનાવી છે, એ અસાઇનમેન્ટ બુકમાં બે ભાગ પાડી દો. આગળ અસાઇનમેન્ટ અને પાછળ અડધો ડિવાઈડ કરી અને એમાં ફ્લો ચાર્ટ ડ્રો કરો. બધા માટે કોમન ઇન્સ્ટ્રક્શન છે. બધાએ ફ્લો ચાર્ટ ડ્રો કરવાના છે. કઈ બુકમાં? તો કે તમારી સી લેંગ્વેજની અસાઇનમેન્ટ બુક છે એમાં. સી લેંગ્વેજની અસાઇનમેન્ટ બુકને બે ભાગ પાડી દો. એમાં જે ઓછો ભાગ છે ને એમાં ફ્લો ચાર્ટ ડ્રો કરજો, વધારે ભાગ છે એ તમારા અસાઇનમેન્ટ માટે રાખી દો. એટલે તમારી સી લેંગ્વેજની જે બુક છે એ બે ભાગમાં તમારે વેચવાની છે. જે આગળનો સૌથી વધારે ભાગ હશે એમાં તમારા બધા અસાઇનમેન્ટ, અને એક ભાગ સૌથી ઓછો રાખજો કે જેમાં તમારા ફ્લો ચાર્ટની પ્રેક્ટિસ. તો તમારે ફ્લો ચાર્ટ છે એ બધા ફ્લો ચાર્ટ હવે એમાં ડ્રો કરવાના છે. કાલનો જે ફ્લો ચાર્ટ છે એ ડ્રો કરશો તોય ચાલશે, એ નહીં કરો તોય ચાલે, એ ઓપ્શનમાં આપી દીધો. ચલો, આજના જે ફ્લો ચાર્ટ છે એ બધા ફ્લો ચાર્ટ તમારે અસાઇનમેન્ટ બુકમાં ડ્રો કરવાના છે. તમારે ફ્લો ચાર્ટનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ માટે આ જે ટર્મિનલ છે એ ટર્મિનલનો યુઝ કરવાનો છે. ઘણા ખરા વ્યક્તિએ આ પ્રોસેસનો યુઝ કર્યો છે, તો આ પ્રોસેસનો સિમ્બોલ યુઝ નથી કરવાનો, ટર્મિનલનો સિમ્બોલ યુઝ કરવાનો છે. અત્યારથી આ તમને વારે વારે ટોકવાનું કારણ શું છે? તો કે આ વસ્તુ તમારે એક્ઝામમાં પૂછાય છે. આ જે ફ્લો ચાર્ટ છે એના 3 માર્ક કે 5 માર્ક્સ છે એ રોકડા માર્ક્સ છે. આ સરળતાથી આવી જાય છે. આમાં તમારે કાંઈ વસ્તુ યાદ નથી રાખવાની, ખાલી એક સિમ્બોલ યાદ રાખવાના છે. બાકી આ વસ્તુ સાવ સહેલી છે. ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ ઘણીવાર 3 માર્ક અથવા તો 5 માર્ક્સમાં પૂછાય છે. જો ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ બે પૂછાણા હોય તો 5 માર્ક્સમાં, ખાલી ફ્લો ચાર્ટ પૂછાણો હોય તો 3 માર્ક્સમાં. તો તમારો સ્ટાર્ટિંગ અને એન્ડિંગનો જે સિમ્બોલ છે એ દરેક ફ્લો ચાર્ટમાં હશે અને હશે જ. અને એ કયા ટાઈપનો સિમ્બોલ કરવાનો છે? તો કે આ ટર્મિનલ ટાઈપનો સિમ્બોલ કરવાનો છે. અમુકે આ રીતનો સિમ્બોલ કરી દીધો તો પ્રોસેસનો. ખાસ યાદ રાખો, ફ્લો ચાર્ટનું સ્ટાર્ટિંગ છે એ આ સિમ્બોલથી થશે. આ એક્ઝેક્ટ તમારું જે ચોરસ છે એ ચોરસ નથી, અહીંયા કર્વ છે, થોડોક રાઉન્ડ શેપ આપેલા છે ચારેય ખૂણામાં. તો આ એક્ઝેક્ટ તમારું જે લંબચોરસ છે એ એક્ઝેક્ટ લંબચોરસ નથી. આ જે 4 ખૂણા છે એમાં થોડોક વળાંક છે. નેક્સ્ટ છે પ્રોસેસ માટે સિમ્બોલ છે એ આનો યુઝ કરવાનો છે. એ તો ઓલમોસ્ટ કોઈને એવો કોઈ પ્રોબ્લેમ નહોતો. ઇનપુટ આઉટપુટ માટે આ ટાઈપનો સિમ્બોલ યુઝ કરવાનો છે. તમારે ડેટા રીડ કરવો છે અથવા તો ડેટાને પ્રિન્ટ કરાવવો છે તો એની માટે તમારે આ જે સિમ્બોલ છે એ સિમ્બોલનો યુઝ કરવાનો છે. નેક્સ્ટ છે તમારે ફોર એન એક્ઝામ્પલ કોઈ ડિસિઝન લેવું છે, યસ અને નોનું અથવા તો ટ્રુ અને ફોલ્સનું, તો એ ટાઈમે તમારે ડિસિઝન મેકિંગ સિમ્બોલનો યુઝ થશે. પણ આ સિમ્બોલના તમને ફ્લો ચાર્ટની પ્રેક્ટિસ ક્યારે આપીશ? તો કે જ્યારે આપણું આના પછીનું ચેપ્ટર ચાલશે ત્યારે. આના પછીના ચેપ્ટરમાં ઇફ, એલ્સ, ફોર લૂપ, વાઇલ લૂપ એનો યુઝ થાય છે. તો એ ચેપ્ટર ચાલશે એટલે તમને આ ડિસિઝન મેકિંગના ફ્લો ચાર્ટ આપીશ. અત્યારે તો તમારે નોર્મલ ઇનપુટ આઉટપુટના ને એના જ યુઝ કરવાના રહેશે. ડિસિઝન મેકિંગનો અત્યારે ફ્લો ચાર્ટ નહીં આવે. નેક્સ્ટ છે 5મું, સેમ પેજ કનેક્ટર. કનેક્ટ 2 or more part of the flow chart which are on the same page. આ શું કીધું? એક જ પેજમાં તમારા ફ્લો ચાર્ટના અલગ અલગ ભાગ પડી ગયા હોય. ફ્લો ચાર્ટનું એક જ ડેફિનેશન છે પણ એના એક કરતાં વધારે પાર્ટ પડ્યા હોય. તો આ અલગ અલગ પાર્ટને તમારે જોઈન કરવા હોય ત્યારે તમારે આ જે સિમ્બોલ છે એ પેજ કનેક્ટરનો સિમ્બોલનો યુઝ થશે. આ સિમ્બોલ ક્યારે યુઝ થશે? તો કે એક જ પેજમાં ફ્લો ચાર્ટના અલગ અલગ પાર્ટ હોય ત્યારે. આના પછીનો સિમ્બોલ છે એ છે ઓફ પેજ કનેક્ટર. કનેક્ટ ટુ પાર્ટ ઓફ ફ્લો ચાર્ટ વિચ આર સેપરેટેડ ઓવર ડિફરન્ટ પેજ.
તમારો ફ્લો ચાર્ટ છે એના બે અલગ અલગ ભાગ પડી ગયા છે, પણ એક ભાગ છે એ પહેલા પેજમાં છે, બીજો પાર્ટ છે એ બીજા પેજમાં છે. તો જ્યારે તમારે બે પેજને કનેક્ટ કરવા હોય ત્યારે ઓફ પેજ કનેક્ટર, એક જ પેજમાં બે પાર્ટને કનેક્ટ કરવા હોય તો સેમ પેજ કનેક્ટરનો યુઝ થશે. આજે પાંચમો અને છઠ્ઠો છે એ ફરીથી રિપીટ કરું છું. સેમ પેજ કનેક્ટર એટલે શું? તો કે પેજ એક છે પણ તમારું જે ફ્લો ચાર્ટ છે એ ડિફરન્ટ પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. તો આ એક જ પેજમાં ડિફરન્ટ ફ્લો ચાર્ટના પાર્ટને તમારે કનેક્ટ કરવા હોય ત્યારે સેમ પેજ કનેક્ટર આવશે. હવે ફ્લો ચાર્ટ એક જ છે પણ એ ફ્લો ચાર્ટને એક અડધો ભાગ છે એ પહેલા પેજે છે, બીજાનો અડધો ભાગ છે એ બીજા પેજે છે. તો આ જે એક જ ફ્લો ચાર્ટના બે પેજ બન્યા છે. આ તમને અત્યારે ફ્લો ચાર્ટ આપ્યો છે ને એ સાવ નાના અડધા પેજના જ ફ્લો ચાર્ટ છે. પણ ઘણીવાર એવો ફ્લો ચાર્ટ હોય કે જે એક આખું પેજ ભરાઈ જાય છે, બીજું પેજ આખું ભરાઈ જાય છે. એવા અમુક મોટા ફ્લો ચાર્ટ હોય છે. તો એ ટાઈમે એક પેજમાં જ્યારે ફ્લો ચાર્ટ ન સમાતો હોય ત્યારે તમે બીજા પેજનો યુઝ કરી શકો. પણ એ ટાઈમે તમારે શું કરવાનું? તો કે એ ટાઈમે તમારે ઓફ પેજ કનેક્ટરનો યુઝ કરવાનો રહેશે. ઓફ પેજ કનેક્ટર શું કરશે? તો કે બે અલગ સેપરેટ પેજ છે એના ફ્લો ચાર્ટને કનેક્ટ કરશે. ચલો, અત્યાર સુધીના સિમ્બોલમાં કોઈને પ્રોબ્લેમ છે? આ ફ્લો લાઈન તો આપણે ડિસ્કસ થઈ ગયું છે, બાકીના સિમ્બોલ પતી ગયા. ઓકે મેડમ, હા બોલો. એક્ઝામમાં કદાચ આ ફ્લો ચાર્ટ પૂછાય તો આ સિમ્બોલ ન હોય તો માર્ક કટ થઈ જાય ને? હા, એક્ઝામમાં ફોર એન એક્ઝામ્પલ તમે ટર્મિનલ સિમ્બોલ છે એ ટર્મિનલ સિમ્બોલની જગ્યાએ તમે પ્રોસેસનો સિમ્બોલ યુઝ કર્યો છે તો એ લોકોને ડાયરેક્ટ જે તમારા જે પેપર ચેકર છે એને તરત જ ખ્યાલ આવી જશે કે તમને આ સિમ્બોલમાં ખબર નથી પડતી, તો એ પછી આગળ માર્ક્સ ન આપે. આ જે ટર્મિનલ સિમ્બોલ ને એ વસ્તુ બેઝિક છે. તમને સ્ટાર્ટિંગ અને એન્ડિંગના સિમ્બોલની જ ખબર ન હોય તો તમને ફ્લો ચાર્ટની શું ખબર હોય? સમજો છો? એવી તમારી એક ઇમ્પ્રેશન પડે તમારા પેપર ચેકર ઉપર. કોઈક સારા વ્યક્તિ હોય તો એ પછી આગળ જોઈને થોડાક માર્ક્સ આવતા હોય એટલા મૂકી દે, અડધો માર્ક કે એ તમે સાચું લખ્યું હોય તો. બાકી તમે જો સ્ટાર્ટિંગ જ ખોટું કર્યું છે તો એને ડાયરેક્ટ એમ જ થશે કે તમને આ સ્ટાર્ટિંગ પોઈન્ટની જ નથી ખબર, તો તમને આગળ શું ખબર હશે? જનરલી એવું ન હોય, અમુક વ્યક્તિ છે આમાં કન્ફ્યુઝ થઈ ગયા હોય. પણ આ જે નોર્મલ વસ્તુ છે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે મગજમાં એક જ વસ્તુ સેટ રાખવાની કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ આવે એમાં તમારે આ સિમ્બોલનો યુઝ કરવાનો છે. પ્રોસેસ કોઈ કરવી છે, દાખલા તરીકે C=A+B કે કોઈ ફોર્મ્યુલા યુઝ કરવું છે તો તમારે આનો યુઝ કરવાનો, પ્રોસેસ સિમ્બોલનો. યુઝર પાસેથી ઇનપુટ અને આઉટપુટ જે લેવું છે અથવા તો પ્રિન્ટ કરાવવું છે તો એની માટે આ સિમ્બોલનો યુઝ કરવાનો. અત્યારે તો આપણે અત્યારના જેટલા છે ને એમાં આ 3 સિમ્બોલ અને લાસ્ટમાં નીચે એક એરો છે એનો જ આપણે યુઝ કરશું, ફ્લો લાઈનનો યુઝ કરશું. જેમ જેમ તમે આગળ સ્ટડી કરશો એમ આ બધા સિમ્બોલનો યુઝ થશે. કેમ કે અત્યારે આપણા પ્રોગ્રામ છે ને, અત્યારે આપણા ફ્લો ચાર્ટ સાવ સિમ્પલ છે તો એમાં બીજા પેજમાં જવાનો સવાલ જ નથી. તો ઓફ પેજ કનેક્ટરને એનો યુઝ નહીં થાય, ડિસિઝનનો અત્યારે યુઝ નહીં થાય. તો અત્યારે તો મેઇન તમારે આ 4 વસ્તુ જ યાદ રાખવાની છે. એક છે ફ્લો લાઈન, બીજું છે તમારું ઇનપુટ આઉટપુટ, ત્રીજું પ્રોસેસ અને લાસ્ટ છે એ છે ટર્મિનલ. ચલો, અત્યાર સુધીમાં હવે કોઈને પ્રોબ્લેમ છે? નો. ક્લિયર છે ને? કન્ફ્યુઝન છે? યસ. નો. ઓકે, ગુડ. તો આપણે 1 બાય 1 એક્ઝામ્પલ લઈ લઈએ. એની પહેલા તમને એક અલગ ફ્લો ચાર્ટ તમે બનાવો છો ત્યારે તમારે કઈ વસ્તુની રિક્વાયર થશે, કઈ વસ્તુ તમારી યાદ રાખવાની છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એનું ડિસ્કશન છે. તો પેલો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે કે તમારો ફ્લો ચાર્ટ છે એ કેવો હોવો જોઈએ? તો કે ક્લિયર, નીટ એન્ડ ઇઝી ટુ ફ્લો. તમારો જે ફ્લો ચાર્ટ છે એ કેવા ટાઈપનો હોવો જોઈએ? તો કે એક તો સાવ ક્લિયર, નીટ એટલે ચોખ્ખો હોવો જોઈએ અને ઇઝી ટુ ફ્લો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે ફ્લો ચાર્ટ છે એમાં આ સ્ટાર્ટ સિમ્બોલ છે, એના પછી તમારો આ પોઈન્ટ આવે છે, એના પછી આ પોઈન્ટ આવે છે. આ શું થયું? તો કે તમને ઇઝીલી ફ્લો થઈ ગયેલો કહેવાય. આ વસ્તુ છે એ છે ઇઝીલી ફ્લો થઈ ગયેલો, કે તમને ખ્યાલ આવવો જોઈએ કે સ્ટાર્ટ પછી તમારે 2 નંબર લેવાના છે, 2 નંબરને રીડ કરવાના છે, પછી એનું 2 નંબરનું એડિશન થાય છે. આ વસ્તુ તમને ફ્લો ચાર્ટ જોવો ત્યારે તમને ઇઝીલી ખ્યાલ આવી જવો જોઈએ કે આ એનો ફ્લો છે.
તો કે તમારો ફ્લો ચાર્ટ છે એ હંમેશા ક્લિયર, નીટ અને ઇઝી ટુ ફ્લો. આ તમારા ફ્લો ચાર્ટમાં તમે જે ચેક કરો છો કે પહેલાં તમે ટર્મિનલ સિમ્બોલ યુઝ કર્યો, પછી એમાંથી તમે ચેકીને પ્રોસેસ સિમ્બોલનો યુઝ કર્યો, આવી વસ્તુ તમારી ફાઇનલ એક્ઝામમાં ન થવી જોઈએ. અત્યારે પ્રેક્ટિસ માટે તમે કરો છો એટલે આ વસ્તુ ચલાવું છું, પણ આજે તમે એક સિમ્બોલ ડ્રો કર્યો છે અને પછી એમાંથી ચેકી અને તમે પેન્સિલથી પાછો બીજો સિમ્બોલ ડ્રો કરો છો, આવી વસ્તુ ક્યારેય થવી જોઈએ નહીં. તમારે ફ્લો ચાર્ટમાં હંમેશા જે શેપ ડ્રો કરો છો, સિમ્બોલ ડ્રો કરો છો, એ પેન્સિલથી જ ડ્રો કરેલા હોવા જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે, તમારો ફ્લો ચાર્ટ છે એ અન્ડરસ્ટેન્ડ હોવો જોઈએ. ફ્લો ચાર્ટ છે એ તમને તો સમજાવવો જોઈએ, પણ તમારા સિવાયના કોઈ બીજા પર્સન છે એને તમારો ફ્લો ચાર્ટ સમજાવવો જોઈએ. તમારો ફ્લો ચાર્ટ એવો કોમ્પ્લિકેટેડ ડ્રો ન કરો કે જેનાથી કોઈ પણ વ્યક્તિને એનો ખ્યાલ જ ન આવે. કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફ્લો ચાર્ટ શું કરે છે તો કે તમારા પ્રોગ્રામ કઈ રીતે પરફોર્મ થવાનો છે એનું આખું જે લોજિક છે એ તમે ફ્લો ચાર્ટમાં ડ્રો કરો છો. તો ફ્લો ચાર્ટ જ ખબર નહીં પડે તો પ્રોગ્રામમાં કોઈ પણ વસ્તુનો ખ્યાલ આવશે નહીં. તો ફ્લો ચાર્ટ છે એ હંમેશા સમજાય એવો ડ્રો કરવાનો છે. ક્યારેય ફ્લો ચાર્ટમાં એવું નહીં કરવાનું કે ફોર એન એક્ઝામ્પલ તમારો એક આ સિમ્બોલ છે, પહેલાં ટર્મિનલ સિમ્બોલ યુઝ કર્યો, પછી મન ફાવે એમ તમે પ્રોસેસ સિમ્બોલનો યુઝ કર્યો, વળી પાછો ટર્મિનલ સિમ્બોલનો યુઝ કર્યો, વળી પ્રોસેસ સિમ્બોલનો યુઝ કર્યો. ક્યારેય આવો ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો નથી. મન ફાવે ત્યારે મનગમે એવા તમારે સિમ્બોલ છે એ સિમ્બોલનો યુઝ નથી કરવાનો. આ જે વસ્તુ છે એ સ્ટેપ છે એનો ફ્લો છે એ ફ્લો સમજવાનો છે. આ જે રૂલ છે એ રૂલ ફોલો કરવાના છે. કે ફોર એન એક્ઝામ્પલ તમને હવે એવી ઈચ્છા થઈ કે મારે ઇનપુટ આઉટપુટ માટે આ પ્રોસેસ સિમ્બોલનો યુઝ કરવો છે, તો આ વસ્તુ છે એ વસ્તુ અલાઉ નહીં કરે. કેમ કે તમારે પ્રોસેસ કરવી હોય તો એ ટાઈમે તમારે ઇનપુટ આઉટપુટ સિમ્બોલનો યુઝ કરવાનો જ નથી. કેમ કે પ્રોસેસ માટે એનો અલગથી સિમ્બોલ આપેલો છે. જ્યારે તમારે પ્રોસેસિંગ કરવી છે ત્યારે તમારે હંમેશા પ્રોસેસ સિમ્બોલનો જ યુઝ કરવાનો, તો જ તમારો ફ્લો ચાર્ટ છે એ પ્રોપર ડ્રો કરેલો ગણાશે. The usual direction of flow of processor or system is from left to right or top to bottom. જનરલી તમારો ફ્લો ચાર્ટ છે એ પ્રોસેસ છે એ કઈ રીતે ફ્લો થશે તો કે કાં લેફ્ટ ટુ રાઈટ થશે અથવા તો ટોપ ટુ બોટમ થશે. આ ટોપથી બોટમ સુધી અથવા તો લેફ્ટથી રાઈટ સુધી જે છે એ રીતે ફ્લો થશે. ક્યારેય ઊંધું નહીં થાય કે બોટમથી ટોપ જશે અથવા તો રાઈટ ટુ લેફ્ટ, એવી રીતે નહીં થાય. તમારું જે ફ્લો છે એ ફ્લો તમારે કઈ રીતે મેન્ટેન કરવાનો તો કે હંમેશા ટોપથી સ્ટાર્ટ કરી અને બોટમ જવાનું છે, અથવા તો તમે લેફ્ટ ટુ રાઈટ કરતા હોય તો કે લેફ્ટથી સ્ટાર્ટ કરી અને ટોપ રાઈટ સુધી એનો એન્ડ કરવાનું છે. આ છે એ તમારો નોર્મલ ફ્લો થયો. કે મન ફાવે એમ વસ્તુ ડ્રો કરવાની નથી. એક વ્યક્તિની એવી ભૂલ હતી કે એ લોકોએ ફ્લો ચાર્ટમાં સિમ્બોલ છે એ ડબલ ડાયરેક્શન આપ્યું હતું. આ જે ફ્લો લાઈન છે ને એમાં એક જ ડાયરેક્શન છે. આ ફ્લો લાઈન છે એ એક જ ડાયરેક્શનમાં છે. આ જે છે આ લાઈનનો યુઝ નથી કરવાનો. બતાવું તમને. આ લાઈન છે એ લાઈનનો યુઝ નથી કરવાનો. આ લાઈન શું કહેવા માંગે છે કે તમારો ફ્લો છે એ આ સાઈડે મૂવ કરે છે અને આ સાઈડે મૂવ કરે છે. ફ્લો ચાર્ટમાં આપણે એવું મૂવ કરાવતા જ નથી. ફોર એન એક્ઝામ્પલ તમે તમારી લાઈન છે એ આ રીતે યુઝ કરો છો તો આ લાઈનનો મતલબ શું થયો કે આ સ્ટેપ પછી તમે આ સ્ટેપમાં જાઓ છો, ફરીથી તમે આ સાઈડ એરો આપો છો, એનો મતલબ એમ કે તમે આ જે સેકન્ડ સ્ટેપ છે એમાંથી તમે પાછા ફર્સ્ટ સ્ટેપમાં જાઓ છો. આ એરો છે એનો મતલબ આવો થાય. તો આપણે આ એરોનો યુઝ નથી કરવાનો. આનો એક ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ છે ઓનલી વન ફ્લો લાઇન શુડ બી કમ આઉટ ફ્રોમ ધ પ્રોસેસ સિમ્બોલ. તમારો જે પ્રોસેસ સિમ્બોલ છે, પેલો જે સિમ્બોલ છે એ પહેલા સિમ્બોલમાંથી એક જ ફ્લો લાઇન છે એ આઉટ થશે, એક જ ફ્લો લાઇન બહાર નીકળશે. પ્રોસેસ સિમ્બોલ છે એમાં એકવાર પ્રોસેસ થાય એટલે તમને આઉટપુટ એક જ મળવાનું છે. બતાવું તમને. આ જે પ્રોસેસ સિમ્બોલ છે તમારો, આ સિમ્બોલ છે એ સિમ્બોલમાંથી હંમેશા એક જ લાઈન છે એ એક જ એરો બહાર નીકળશે. આમાંથી તમે એક કરતાં વધારે એરો બહાર નીકળવાનો જ નથી. એનું સિમ્પલ રીઝન છે, ફોર એન એક્ઝામ્પલ મેં પ્રોસેસ છે એમાં આવું લખ્યું છે C = A + B, તો આનો આન્સર છે એ મને એક જ મળવાનો છે.
આમાં હું પ્રોસેસ સિમ્બોલમાં હજી એક લાઈન છે એ લાઈન હું કરું એનો મતલબ એવો થયો કે આ C = A+B માં મને 2 આન્સર મળે છે, પણ આવું ક્યારેય થશે જ નહીં. સમજો છો? આ પ્રોસેસ સિમ્બોલ છે એમાં હંમેશા એક જ લાઈન છે એ એક જ એરો છે એ બહાર નીકળશે. એનું સિમ્પલ રીઝન મેં અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું કે પ્રોસેસ સિમ્બોલમાં તમે લખો છો C = A+B, તો આનો જે આન્સર છે એ તમને C માં સ્ટોર કરશો એટલે તમને C માં એક જ વેલ્યુ મળવાની છે. તો ઓબ્વિયસ છે કે પ્રોસેસ સિમ્બોલમાં એક જ લાઈન છે, એક જ એરો બહાર નીકળશે. દાખલા તરીકે પ્રોસેસ સિમ્બોલમાં તમે 2 એરો બહાર કાઢ્યા છે, એનો મતલબ એવો થયો કે પ્રોસેસ સિમ્બોલમાં તમને 2 આઉટપુટ મળે છે, પણ ક્યારેય પ્રોસેસ સિમ્બોલમાં એ વસ્તુ પોસિબલ જ નથી કે તમને 2 રિઝલ્ટ મળે. તો આઈ હોપ કે તમને આ પોઈન્ટ સમજાઈ ગયો. આ પોઈન્ટ સમજાઈ ગયો? પ્રોસેસ સિમ્બોલ છે. ઓકે, યસ. પ્રોસેસ સિમ્બોલમાંથી એક જ લાઈન આઉટ થશે, એક જ લાઈન બહાર નીકળશે. ઓકે, નેક્સ્ટ છે ઓનલી વન લાઈન યુઝ ઇન કન્જક્શન વિથ ટર્મિનલ સિમ્બોલ. તમારો જે ટર્મિનલ સિમ્બોલ છે એમાં એક જ લાઈનનો યુઝ થશે. ક્યારે એવું થયું કે સ્ટાર્ટ કર્યો, એકવાર સ્ટાર્ટ થઈ ગયું, વળી તમે બીજી વાર સ્ટાર્ટ કરો, એ બતાવી દઉં તમને. ટર્મિનલ સિમ્બોલ આ શું કહે છે કે ટર્મિનલ સિમ્બોલ છે એમાંય તમારે એક જ લાઈન બહાર નીકળશે, અને સ્ટાર્ટિંગમાં જે તમે સ્ટાર્ટ માટે જે ટર્મિનલ સિમ્બોલ યુઝ કરો છો એમાં એક લાઈન બહાર નીકળશે, અને એન્ડ માટે તમે ટર્મિનલ સિમ્બોલ યુઝ કરો છો એમાં એક જ લાઈન છે એ એક લાઈનથી તમે એન્ડિંગ કરશો. પછી એન્ડનો જે ટર્મિનલ સિમ્બોલ છે એમાંથી ફરીથી ક્યાંય સ્ટાર્ટિંગ થશે નહીં. તો આ જે નેક્સ્ટ પોઈન્ટ છે એ શું કહે છે કે ટર્મિનલ સિમ્બોલમાં તમારે એક જ કન્જક્શન, એક જ જે એરો છે એનો યુઝ કરવાનો છે. ક્યારેય આવું નહીં થાય કે આ ટર્મિનલ સિમ્બોલ યુઝ કર્યો છે, અહીંયાથી હું એક એરો છે એનો યુઝ કરી દઉં, આ એક એરો નીકળો, ફરીથી અહીંયા હું પાછો એક એરો યુઝ કરું, અને અહીંયા ફરીથી કરું સ્ટાર્ટ. તો આ વસ્તુ છે એ ક્યારેય પોસિબલ નથી. ટર્મિનલમાં તમે અહીંયા સ્ટાર્ટ લખી દઉં એટલે સ્ટાર્ટિંગ છે એ એક જ ફ્લોથી સ્ટાર્ટ થશે. સ્ટાર્ટિંગ આ સાઈડથી નહીં થયું, સ્ટાર્ટિંગ આ સાઈડથી નહીં થયું, આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. ટર્મિનલ સિમ્બોલ છે એમાં એક જ લાઈન છે, એક જ એરો છે એ સ્ટાર્ટ થશે, અને એક જ એરો છે એ ત્યાંથી સ્ટોપ થશે. એમાં મલ્ટિપલ કન્જક્શન કે મલ્ટિપલ એરોની જરૂર નથી. ચલો, આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે ટર્મિનલ વાળો? નો. ઓકે. ઇફ ધ ફ્લો ચાર્ટ બીકમ કોમ્પ્લેક્સ, જો તમારો ફ્લો ચાર્ટ છે એ બહુ અઘરો થતો હોય, બહુ કોમ્પ્લેક્સ થતો હોય, ઇટ ઇઝ બેટર ટુ યુઝ કનેક્ટર સિમ્બોલ ટુ રિડ્યુસ ધ નંબર ઓફ ફ્લો લાઇન. આપણે જે કનેક્ટર સિમ્બોલ 2 અલગ અલગ જોયા, જો તમારો ફ્લો ચાર્ટ બહુ જ મોટો હોય, બહુ જ યુઝ હોય, બહુ જ કોમ્પ્લિકેટેડ હોય, તો તમારે એક જ પેજમાં આ ફ્લો ચાર્ટ સંભાળવો છે એવું નહીં કરવાનું. તમારે અલગ અલગ કનેક્ટરનો સિમ્બોલનો યુઝ કરી અને તમે નવા પેજમાં તમારો નવો પાર્ટ છે એ પાર્ટ સ્ટાર્ટ કરી શકો. એનાથી શું થશે તો કે તમારી ફ્લો લાઇન છે એ ફ્લો લાઇન રિડ્યુસ થશે. આ ક્યારે યુઝ થશે તો કે અત્યારે તો તમારા ફ્લો ચાર્ટ છે એ સાવ સિમ્પલ છે. 3 નંબરનું એડિશન છે, 2 નંબરનું એડિશન છે, 5 ફ્રેન્ડના નામ પ્રિન્ટ કરાવવાના છે. તો આ જે છે એ ટાઈમે તમારો આ પોઈન્ટ લાગુ નહીં પડે, પણ આ પોઈન્ટ કોની માટે છે તો કે તમારો ફ્લો ચાર્ટ બહુ જ મોટો છે, બહુ જ કોમ્પ્લેક્સ છે, અને એક પેજમાં આ વસ્તુ સરળતાથી નથી સમાતી. તો તમારે શું કરવાનું તો કે અલગ અલગ કનેક્ટર સિમ્બોલનો યુઝ કરી અને નવા પેજમાં નવો પાર્ટ ડ્રો કરો, અને કનેક્ટર સિમ્બોલની મદદથી 2 પાર્ટ છે એને કનેક્ટ કરો. તો આનાથી ફ્લો લાઇન છે એ ફ્લો લાઇન રિડ્યુસ થશે. તમારે એક કરતાં વધારે એરો જે પહોંચાડવાના છે એ વસ્તુ ઓછી થશે, કેમ કે નેક્સ્ટ પાર્ટ છે એ શું છે તો કે બીજા પેજ ઉપર આપી દીધો છે. તો કનેક્ટર સિમ્બોલ છે એ શું કરશે તો કે પહેલો પેજનો પહેલો પાર્ટ અને બીજા પેજનો બીજો પાર્ટ, આ આખા ફ્લો ચાર્ટને કનેક્ટર સિમ્બોલની મદદથી કનેક્ટ કરી દેશે. તો ફ્લો લાઇન છે એ રિડ્યુસ થશે. ચલો, આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? કોમ્પ્લેક્સ ફ્લો ચાર્ટ હોય ત્યારે શું કરવું? ઓકે. It is useful to test the validity of flowchart by passing through it with simple test data. આ લાસ્ટ પોઈન્ટ શું કહે છે તો કે તમે ફ્લોચાર્ટ ડ્રો કરી લીધો છે. હવે ફ્લોચાર્ટના સિમ્બોલ વ્યવસ્થિત ડ્રો કર્યા અને સરસ વ્યવસ્થિત ડ્રો કર્યો, નીટ એન્ડ ક્લીન. ત્યાંથી તમારું કામ પૂરું નથી થતું.
તમારા ફ્લો ચાર્ટમાં તમારે એકચ્યુઅલ ડેટા છે એ ડેટા પાસ કરીને ચેક કરવાના કે આ મારો ફ્લો ચાર્ટ વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં. તમારે તમારા આ લાસ્ટ પોઈન્ટ શું કહે છે કે તમારે ફ્લો ચાર્ટ એકવાર ડ્રો થઈ જાય ને પછી અલગ અલગ ડેટાની મદદથી તમારા ફ્લો ચાર્ટને ટેસ્ટ કરવો. ક્લિયર છે? લાસ્ટ પોઈન્ટ સમજાઈ ગયો? Yes. ઓકે, Yes. વન બાય વન આપણે ફ્લો ચાર્ટ લઈ લઈએ. ઓકે, આ ફ્લો ચાર્ટ આપણે કરાવ્યો તો લાસ્ટ ટાઈમ સમ ઓફ ટુ નંબર No. No. બે નંબરનું એડિશન કરવાનું. આ ખ્યાલ છે તમને લોકોને? No. નો કે યસ? No. ઓકે No. ઓકે ઓકે ઓકે. Write an algorithm and draw a flowchart to make sum of the two number and print it. બે નંબર છે એ બે નંબરનું તમારે એડિશન કરવાનું છે અને એ બે નંબરનું એડિશન કરીને પછી તમારે શું કરવાનો છે કે જે જવાબ આવે એ જવાબને પ્રિન્ટ કરાવવાનો છે. તો સ્ટેપ 1 છે એ સ્ટેપ 1 માં સ્ટાર્ટ આવશે, સ્ટેપ 5 માં સ્ટોપ આવશે. હવે એક ક્વેશ્ચન એવો હતો કે આ સ્ટેપ લખવા જરૂરી છે ને આ તમારી બધાની આદત બહુ સારી કહેવાય. તમને જે જે ક્વેશ્ચન થાય ને એ ક્વેશ્ચન તમારે મને પૂછવાના જ, કેમ કે આ ટાઈમ છે તમારો શીખવાનો. જે લોકોને જેવા ટાઈપના ક્વેશ્ચન થાય ને એ ક્વેશ્ચન પૂછવાના. અને અત્યારે જે ફ્લોચાર્ટની પ્રેક્ટિસ આપી એમાં એરર કે ભૂલ આવતી હતી એ ભૂલય તમારે વાંધો નહીં, તમારે અત્યારે શીખો છો તો એ ભૂલ આવવાની જ છે. પણ આજના લેક્ચર પછી જો ભૂલ આવે તો એ થોડુંક ખરાબ વસ્તુ કહેવાય, કેમ કે આપણે આજે બધી ડિસ્કસ થઈ ગઈ છે. કાલે એ ભૂલ આવતી હતી એ વાંધો નહીં, એ ચાલશે, કેમ કે નવું નવું છે. અને હું તો એમ કહું છું આજે ભૂલ આવે ને તો તમારે મને પૂછજો. જે વસ્તુ ના સમજાય, કઈ આ ટાઈમે કયો સિમ્બોલ યુઝ કરવો એ હજી ખબર ન હોય તો તમારે મને પૂછી લેજો. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ. ફ્લો ચાર્ટ છે એમાં બે લાઈન છે એ કોમન હશે. સ્ટેપ 1 માં સ્ટાર્ટ અને જે છેલ્લું સ્ટેપ છે એમાં સ્ટોપ. આ છે એ બે લાઈન તો દરેક ફ્લો ચાર્ટમાં કમ્પલસરી છે. નેક્સ્ટ છે રીડ કરવાનું. મેક સમ ઓફ ટુ નંબર. તમારે સમ એટલે એડિશન કરવાનું છે બે નંબરનું. તો આ લાઈન વાંચો એટલે તમને ખ્યાલ આવે કે મારે બે નંબર છે એ બે નંબરનો સરવાળો કરવો હોય તો પહેલાં મારી પાસે બે નંબર હોવા જોઈએ. હવે એ બે નંબર મારે કોની પાસે લેવાના છે તો કે યુઝર પાસેથી લેવાના છે. ચલો, યુઝર પાસેથી કોઈ વેલ્યુ લેવી હોય તો મારે કયા સિમ્બોલનો યુઝ કરવાનો, તો તમને તરત જ આ સિમ્બોલ છે એ સિમ્બોલ યાદ આવી જવો જોઈએ. પહેલાં તમે સ્ટાર્ટ કરો છો, સ્ટોપ કરો છો, એ સિમ્બોલ તો તમને યાદ જ હશે. નેક્સ્ટ છે યુઝર પાસેથી મારે બે નંબર લેવા છે તો મારે કયો સિમ્બોલ યુઝ કરવાનો, તો કે ડાયરેક્ટ Input output no. વેરી ગુડ. ઇનપુટ આઉટપુટનો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમને ડાયરેક્ટ મગજમાં યાદ આવી જવો જોઈએ. તો અત્યારે તો મારે પ્રિન્ટ નથી કરાવવાનું, યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે, રીડ કરાવવાની છે. તો તમે કોઈ પણ બે વેરિયેબલ ધારી લ્યો એ અને બી અને રીડ કરાવો, રીડ એ રીડ બી. ચલો, આ સ્ટેપ થઈ ગયું, આ સ્ટેપ થઈ ગયું અને સાથે સાથે મારું આ જે સ્ટોપ વાળું સ્ટેપ છે એ થઈ ગયું. ફ્લોર ચાર્ટને આપણે કમ્પેર કરતા જાય, અલ્ગોરિધમને કમ્પેર કરતા જાય. સ્ટાર્ટ કરાવ્યું, સ્ટોપ કરાવ્યું, યુઝર પાસેથી લેવા છે એટલે તમે અહીંયા ખાલી લખી નાખો કે રીડ એ બી, અથવા તો એવું લ્યો કે ઇનપુટ વેલ્યુ ઇન વેરિયેબલ એ એન્ડ બી. આ લખો તોય ચાલે, રીડ વેલ્યુ એ એન્ડ બી એમ લખો તોય ચાલે. ટૂંકમાં આજે ફ્લો અલ્ગોરિધમ હું વાંચું અને મને ખ્યાલ આવી જવો જોઈએ કે યુઝર પાસેથી એ અને બી છે એ ગેટ કરાવ્યા છે. એટલે તમે અહીંયા એવી વસ્તુ લખવાની કે જેનાથી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિને ખ્યાલ આવી જવો જોઈએ કે આ એ અને બી વેરિયેબલ છે અને એ અને બીની વેલ્યુ છે એ યુઝર પાસેથી ગેટ કરાવેલી છે. ચલો, સ્ટાર્ટ, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 5 એમાં કોઈને પ્રોબ્લેમ છે? No. ઓકે, ચલો નેક્સ્ટ મારે શું કરાવવાનું છે? સમ કરાવવાનો છે. સમ ઇક્વલ ટુ a પ્લસ બી. તો આની માટે મારે કયો સિમ્બોલ યુઝ થશે? વેરી ગુડ, Process. વેરી ગુડ. તો તમારા મગજમાં ડાયરેક્ટ ખ્યાલ આવી જવો જોઈએ કે હવે મારે પ્રોસેસ સિમ્બોલનો યુઝ કરવાનો છે. તો પ્રોસેસ સિમ્બોલનો મેં યુઝ કર્યો, એમાં લખ્યું સમ ઇક્વલ ટુ a પ્લસ બી. જો આ એરો શું કે છે તો કે સ્ટાર્ટ કરાવ્યું, એના પછી તમારે સ્ટેપ શું કરવાનું છે તો કે રીડ એ અને રીડ બી કરાવવાના છે.
આ રીડ એ અને બી કરાવ્યા પછી તમારે સ્ટેપ શું કરવાનું છે તો કે 2 નંબરનું એડિશન કરવાનું છે. એનો આન્સર છે એ સમ નામના વેરિયેબલમાં પ્રિન્ટ કરાવવાનો છે. એટલે આવો ટાઈપનો એરો યુઝ કર્યો છે. ચલો આ વસ્તુ આપણે અલ્ગોરિધમમાં જોઈ લઈએ. એડ એ એન્ડ વિથ બી, તમારું એડિશન કરો એ અને બી નું અને સ્ટોર કરાવો આન્સર સમ નામના વેરિયેબલમાં. ચલો સ્ટેપ 3 માં કોઈને પ્રોબ્લેમ છે? મેં શું કરાવ્યું? એડ કરાવ્યું એ અને બી ને અને આન્સર છે એ મારા સમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દીધો. આ સમ નામના વેરિયેબલની જગ્યાએ તમે પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ તમારું જે વેરિયેબલ યુઝ કરવો હોય એ તમે યુઝ કરી શકો. ચલો હવે બોલો, પ્રોબ્લેમ છે? ના. નો. ઓકે, એક ક્વેશ્ચન એવો થવો જોઈએ કે ફોર એન એક્ઝામ્પલ સમ ઇક્વલ ટુ એ પ્લસ બી, એ લાઈન હું અહીંયા લખી નાખું તો સમ ઇક્વલ ટુ એ પ્લસ બી લખી નાખું તો ચાલે. પણ આપણે અલ્ગોરિધમ શીખડાવ્યો ત્યારે આપણે એવું કીધું હતું કે અલ્ગોરિધમ શું કરશે તો કે ટેક્સ્ચ્યુઅલી ટેક્સ્ટના ફોર્મમાં તમારો પ્રોગ્રામ છે એ સમજાવશે. તો સમ ઇક્વલ ટુ એ પ્લસ બી લખો ને તો એ શોર્ટ ફોર્મ થઈ ગયું. આ તમે શું કર્યું, આખી ટેક્સ્ટ છે, અલગ અલગ વર્ડ છે, એ વર્ડની મદદથી તમે તમારી ઈ લાઈન છે એ લાઈનને એક્સપ્લેન કરો છો. તો બેટર છે કે આ લાઈન એડ કરાય. તો મેં શું કર્યું, એડ એ વિથ બી એન્ડ સ્ટોર આન્સર ઇનટુ સમ. આ તો સિમ્પલ છે, આટલું તો ઇંગ્લિશ ફાવે જ ને બધાને. યસ ઓર નો? યસ. ઓકે ઓકે. Yes. નેક્સ્ટ છે સ્ટેપ 4. સ્ટેપ 4 મેં શું કામ લીધું તો કે પ્રિન્ટ ઇટ. તમારો જે આન્સર આવે એ લાસ્ટમાં શું કીધું છે, પ્રિન્ટ ઇટ. એટલે તમારો જે જવાબ છે એ જવાબને તમારે પ્રિન્ટ કરાવવાનો છે. તો સ્ટેપ 4 માં મેં લખ્યું પ્રિન્ટ વેલ્યુ ઓફ સમ. ચલો આમાં મારે કયો સિમ્બોલ યુઝ થશે ચોથા સ્ટેપમાં? ઇનપુટ આઉટપુટ નો. વેરી ગુડ, જોઈ લઈએ. પ્રિન્ટ સમ, પ્રિન્ટ સમ અને લાસ્ટમાં છે સ્ટોપ. ચલો હવે અલ્ગોરિધમની બાબતમાં અથવા તો ફ્લોચાર્ટની બાબતમાં તમને કાંઈ પણ જાતનું કન્ફ્યુઝન છે? નહીં. No. ચલો નેક્સ્ટ ફ્લોચાર્ટ શેનો છે તો કે રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો એ ફ્લોચાર્ટ ટુ સ્વેપિંગ વેલ્યુ ઓફ ટુ વેરિયેબલ. પહેલાનું છે ને હું તમને કોડિંગ બતાવું. 2 નંબર છે ને એ 2 નંબરને સ્વેપ કરવાના છે. સ્વેપ કરવા એટલે શું તો કે દાખલા તરીકે એક વેરિયેબલ છે એ અને બીજો વેરિયેબલ છે બી. હવે આનું આઉટપુટ મારે શું જોઈએ છે તો કે આઉટપુટ મારે આવું જોઈએ છે કે a ઇક્વલ ટુ 20 થઈ જવા જોઈએ એન્ડ b ઇક્વલ ટુ 10 થઈ જવા જોઈએ. આઉટપુટ મારે આવું જોઈએ છે. આનો તમારે આજે પ્રોગ્રામ કરવાનો છે. આ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ સમજાવી દઉં ને પછી પ્રોગ્રામ કરવાનો છે. એટલે આ અલ્ગોરિધમના ફ્લોચાર્ટ ખાસ સમજજો. સ્વેપિંગ વેલ્યુ ઓફ ટુ વેરિયેબલ, 2 વેરિયેબલની વેલ્યુને સ્વેપ કરાવો, બદલાવો. સ્વેપિંગ એટલે બદલાવો. દાખલા તરીકે વેરિયેબલ a છે એની વેલ્યુ 10 છે, વેરિયેબલ b છે એની વેલ્યુ 20 છે. તો મારે આઉટપુટમાં શું જોઈએ છે તો કે વેરિયેબલ a ની વેલ્યુ 20 થઈ જવી જોઈએ અને વેરિયેબલ b છે એની વેલ્યુ 10 થઈ જવી જોઈએ. એટલે a ની વેલ્યુ છે એ b ને આપવાની અને b ની વેલ્યુ છે એ a ને આપવાની. આ વસ્તુ ક્લિયર થઈ? આઉટપુટ મારે કેવું જોઈએ છે એ. ચલો આનો પ્રોગ્રામ કેમ કરશો? કોઈને ખ્યાલ આવશે? કોઈને ખબર પડશે? સાવ સિમ્પલ લોજિક છે હો. 3 જ લાઈન નો કોડ છે. પેલા a અને b ને રીડ કરાવવાના. વેરી ગુડ. પછી વેરિયેબલ બદલાવશો કઈ રીતે? જો હું આવું કરું, દાખલા તરીકે આ a b મેં રીડ કરી લીધા. હવે હું ડાયરેક્ટ લખી નાખું કે b ઇક્વલ ટુ a. એનો મતલબ શું કે a વેરિયેબલની જે વેલ્યુ છે એ કોને આપી દો? b વેરિયેબલને. તો હવે શું થશે તો કે b વેરિયેબલ છે ને એ b વેરિયેબલમાં 20 આવી જશે અને a વેરિયેબલમાં તો 20 હતા જ. હવે મારે શું કરવું છે તો કે b વેરિયેબલને a વેરિયેબલની વેલ્યુ આવી ગઈ, પણ a વેરિયેબલને વેલ્યુ b ની કેવી રીતે લેવી? a વેરિયેબલને મારે કેટલા આપવાના છે? 20 આપવાના છે. ઇક્વલ ટુ b. શું કહો છો? a ઇઝ ઇક્વલ ટુ b. a ઇઝ ઇક્વલ ટુ b. તો આનો મતલબ શું થયો ખબર છે? આ b વેરિયેબલમાં વેલ્યુ 20 છે તો આ જ લાઈન આવી ગઈ. તમે શું કર્યું?
બી વેરિયેબલની વેલ્યુ એને આપી તો બી વેરિયેબલની વેલ્યુ 20 થઈ ગઈ છે, કેમ કે અહીંયા તમે ફેરફાર કર્યો છે એટલે પ્રોબ્લેમ a is equal to a. a ઇક્વલ ટુ a કરો ને તો a વેરિયેબલની વેલ્યુ 20 જ છે આ રહી. ઓકે એક મિનિટ જો, હવે હું તમને કહું ફોર એન એક્ઝામ્પલ, તમે a અને b છે એ બે વેરિયેબલ લઈ લીધા. હવે તમે b વેરિયેબલની વેલ્યુ a ને આપી દો છો તો a વેરિયેબલની વેલ્યુ 10 છે એ ઇરેઝ થઈ અને 20 આવી જશે. b વેરિયેબલની વેલ્યુ તમે a વેરિયેબલને આપી દો છો તો આ જે b વેરિયેબલની વેલ્યુ 20 છે ને એ કોને આપી દેશો? 10 ને. તો આ 10 ની જે આ 10 વેલ્યુ છે ને એ 10 વેલ્યુ ઇરેઝ થઈ અને એની જગ્યાએ 20 આવી જશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેયની વેલ્યુ 20 થઈ જશે. તો હવે b વેરિયેબલને મારે 10 કઈ રીતે આપવા? કેમ કે એ વેરિયેબલની વેલ્યુ તો ઇરેઝ થઈ ગઈ છે. પ્રોબ્લેમ સમજાય છે? 20 minus 10. નો 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 નો, અત્યારે તો 10 20 છે. 45 ને 90 હોત તો, 55 અને 65 હોત તો, 1000 અને 5 હોત તો. સમજો છો? આ અલગ અલગ વેરિયેબલની વેલ્યુ મેં કીધી. તમે સોલ્યુશન આપો છો એ સારી બાબત છે. એક એ વેરિયેબલને 1000 વેલ્યુ આપી દીધી, બી વેરિયેબલને 5 આપી. હાલો હવે કેમ કરશો? તો એમાં માઇનસ ન થાય મેડમ. હા એટલે તમે આન્સર આપ્યો એ વ્યવસ્થિત છે. ચલો આનો સિમ્પલ એક આન્સર હું તમને કહું, એક હિન્ટ આપું. એક વેરિયેબલ લઉં છું c, એક વેરિયેબલ લીધો છે c. હવે જો હું કોડિંગ કઈ રીતે કરું છું તો કે c ઇક્વલ ટુ a. આનો મતલબ શું? તો કે આ a વેરિયેબલની વેલ્યુ છે ને એ કોને આપો? c ને. એટલે આ લાઈનમાં શું થયું, આનો આ એક્ઝિક્યુશન કઈ રીતે થાય એ તમને સમજાવું. c ઇક્વલ ટુ a લખ્યા ને એનો મતલબ એમ કે આ a વેરિયેબલની વેલ્યુ કોને આપો? c ને. તો c વેરિયેબલ પાસે કેટલા આવ્યા? 10 આવી ગયા. a વેરિયેબલ પાસે ઓલરેડી કેટલા હતા? 10 જ છે જ. a વેરિયેબલ પાસે 10 છે જ ઓલરેડી. ચલો નેક્સ્ટ હું શું કરું? હવે હું લખું a ઇક્વલ ટુ b. ચલો આમાં શું થશે મને કોઈ કહેશે? a ની વેલ્યુ કેટલી આવશે? 20. અને b વેરિયેબલની વેલ્યુ? b ની તો 20 છે જ. b વેરિયેબલની વેલ્યુ 20 છે જ. આ b વેરિયેબલની વેલ્યુ મેં કોને આપી? a વેરિયેબલને. ચલો નેક્સ્ટ હવે હું શું કરું તો કે b ઇક્વલ ટુ c. તો b વેરિયેબલને કેટલી વેલ્યુ આવશે? હવે કોણ કહેશે? 10. 10. અને c વેરિયેબલની વેલ્યુ 10. તો આનું આઉટપુટ છે એ આઉટપુટ મને શું મળશે? a વેરિયેબલની વેલ્યુ કેટલી થઈ? 20. અને b વેરિયેબલની વેલ્યુ 10. જે તો ત્રીજો વેરિયેબલ લેવો પડે ને મેડમ? યસ, બસ આ જ જવાબ છે. ત્રીજો વેરિયેબલ લેવો પડશે અને આ રીતે પ્રોગ્રામ કરવો પડશે. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? No. જો 2 થી 3 વ્યક્તિ જ મને જવાબ આપે છે, મારે બધાયનો જવાબ જોઈ છે. આ વસ્તુમાં તમને કન્ફ્યુઝન છે? No. ઓકે, આ ફરીથી સમજાવું એકવાર. નો. આ પોઈન્ટ છે એ રિપીટ કરવાની જરૂર મેમ છે. 2 કરતા વધારે વેરિયેબલ હોય તો 2 કરતા વધારે વેરિયેબલ હોય ને તો તમારે ટેમ્પરરી વેરિયેબલ એડ કરાવવા પડશે. દાખલા તરીકે અત્યારે મારા 2 વેરિયેબલ હતા, એનું સ્વેપિંગ કરવું હતું તો મેં એક વેરિયેબલ એક્સ્ટ્રા લીધો. એવી રીતે તમારો એક વેરિયેબલ હજી હોય તો તમારે એક્સ્ટ્રા ટેમ્પ વેરિયેબલ લેવા પડશે. આ સી વેરિયેબલ શું થયો તો કે તમારો ટેમ્પરરી વેરિયેબલ થયો કે જેનાથી તમે 2 નંબરનું સ્વેપિંગ કરાવી શકો છો. ઓકે 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 ઓકે, આ વસ્તુ ખ્યાલ આવી ગયો બધાને? આ વસ્તુ ખ્યાલ આવ્યો? યસ. ઓકે, જોઈ લઈએ આપણે અલ્ગોરિધમ. સ્ટાર્ટ કર્યું છે અને સ્ટોપ કર્યું છે. આ સ્ટેપ 1 અને સ્ટેપ 7 માં આઈ હોપ કોઈને ક્વેશ્ચન નહીં હોય. સ્ટેપ 1 માં સ્ટાર્ટ કરાવ્યું અને સ્ટેપ જે 7 છે એમાં સ્ટોપ કરાવ્યું છે. નેક્સ્ટ છે 2 વેરિયેબલ લેવાના છે તો એની માટે મેં શું કર્યું? ઇનપુટ વેલ્યુ ઇન વેરિયેબલ a એન્ડ b.
આ તમે એ અને બી મેં યુઝ કર્યા છે, તમારે એક્સ અને વાય યુઝ કરવા હોય તો એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. તો મેં 2 વેરિયેબલ લીધા, એ વેરિયેબલને ઇનપુટ કરાવ્યા, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યુઝર પાસેથી મેં વેલ્યુ લીધી છે. જો આ હું પ્રોગ્રામ તમને તમારો પ્રોગ્રામ હું હારોહાર બોલતી જાઉં છું, યુઝર પાસેથી વેલ્યુ લીધી છે એનો મતલબ એમ કે મેં સ્કેનએફનો યુઝ કર્યો છે. એટલે આ તમારે આનો પ્રોગ્રામ કરવાનો છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે સ્ટોર વેલ્યુ ઓફ એ ઇન્ટુ ટેમ્પ. એ વેરિયેબલની વેલ્યુ છે એ તમારે ટેમ્પ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાની છે. આ ટેમ્પ છે એ એક વેરિયેબલ છે. દાખલા તરીકે ટેમ્પની જગ્યાએ હું સી યુઝ કરું તો એ ચાલે. આ ટેમ્પ છે એની જગ્યાએ મેં અત્યારે લઈ લીધો સી. ક્લિયર છે? તો એ એક વેરિયેબલનું નામ હતું, બીજું કાંઈ છે નહીં. નેક્સ્ટ, એ વેરિયેબલની વેલ્યુ સ્ટોર એ વેલ્યુ ઓફ બી ઇન્ટુ એ. બી વેરિયેબલની વેલ્યુ છે એ તમારે એ વેરિયેબલમાં સ્ટોર કરાવવાની છે. અને લાસ્ટમાં સી વેરિયેબલની વેલ્યુ છે એ તમારે બી નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવાની છે. એટલે આ 3 લાઈન કઈ થઈ તો કે આ લાઈન છે ને એ લાઈન મેં એ લખી. નેક્સ્ટ છે પ્રિન્ટ એ એન્ડ બી. હવે તમે જે આ 2 નંબરનું સ્વેપિંગ કર્યું છે એ સ્વેપિંગ સક્સેસફુલી થઈ ગયું છે. તમારે હવે એ અને બી વેરિયેબલને પ્રિન્ટ કરાવવાનો છે. ચલો, સ્ટાર્ટ અને સ્ટોપ માટે કયા સિમ્બોલ યુઝ કર્યા હશે? ટર્મિનલ. ઓકે. નેક્સ્ટ છે ઇનપુટ વેલ્યુ એ અને બી અને છઠ્ઠું સ્ટેપ છે પ્રિન્ટ. તો આ બીજા અને છઠ્ઠામાં કયા સિમ્બોલનો યુઝ કર્યો હશે? ઇનપુટ આઉટપુટ. ઓકે. અને આ જે ત્રીજું, ચોથું અને પાંચમું પ્રોસેસ. ચલો જોઈ લઈએ. ક્લિયર છે? હવે એક જ પ્રોસેસનો યુઝ કર્યો છે. આની કરતાં તમે 3 અલગ અલગ પ્રોસેસ સિમ્બોલ યુઝ કરો તો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. ફોર એન એક્ઝામ્પલ, એક પ્રોસેસ સિમ્બોલમાં ટેમ્પ ઇક્વલ ટુ એ, બીજા પ્રોસેસ સિમ્બોલમાં એ ઇક્વલ ટુ બી અને ત્રીજા પ્રોસેસ સિમ્બોલમાં બી ઇક્વલ ટુ ટેમ્પ. અહીંયા ટેમ્પ એટલે લીધો છે કેમ કે મેં એક્ઝામ્પલમાં ટેમ્પ વેરિયેબલ લીધો તો. તમે સી લે તોય ચાલશે. ક્લિયર છે? ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, અત્યારે આપણે આટલું રાખીએ નકર બહુ અઘરું પડી જશે. ચલો, હવે કોઈને ક્વેશ્ચન છે? આજની એક્સરસાઇઝ ખ્યાલ આવી? શું કરવાનું છે? મેડમ, હા, આજની એક્સરસાઇઝમાં અમારે ફ્લો ચાર્ટ ને એલ્ગોરિધમ લખવાના છે કે પછી ઓલો પ્રોગ્રામ કરવાનો? પ્રોગ્રામય કરવાનો છે, ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ લખવાનાય છે તમારી અસાઇનમેન્ટ બુકમાં. જે લોકો થોડાક લેટ આવ્યા હતા એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપી દઉં. હવેના જે ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ છે એ તમારે અસાઇનમેન્ટ બુકમાં લખવાના છે. તમારી જે અસાઇનમેન્ટ બુક છે એને 2 ભાગમાં ડિવાઈડ કરો. જે આગળનો પોર્શન છે એમાં તમારા અસાઇનમેન્ટ અને જે બીજો પોર્શન છે એ થોડોક નાનો પાડજો. એમાં તમારે ફ્લો ચાર્ટ છે એ ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમની પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? મેડમ, પ્રોગ્રામ સ્વેપિંગ નો અને ફ્લો ચાર્ટ ને એલ્ગોરિધમ સ્વેપિંગ નો જ ને? યસ, આટલું જ કરવાનું છે. 3 વસ્તુ કરવાની છે, પ્રોગ્રામ અને અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. એ પણ બધાની ડેફિનેશન શું છે તો કે ડેફિનેશન એક જ છે. 2 વેરિયેબલ છે એ વેરિયેબલની વેલ્યુ સ્વેપ કરવાની છે. 2 વેરિયેબલને સ્વેપ કરવાના છે. ઓકે. ઓકે. મેડમ, પ્રોગ્રામ ટર્બો સી માં જ ને? હા, પ્રોગ્રામ છે એ ટર્બો સી માં જ કરવાનો છે. જે લોકો મોબાઈલમાં કરે છે એ લોકોને મોબાઈલમાં. અને આ વસ્તુ છે મને એવું લાગે ને તો પર્સનલમાં એક વસ્તુ મોકલજો, ગ્રુપમાં ના કરતા. ગ્રુપમાં બહુ મેસેજ વધી જાય છે. પર્સનલમાં એક વ્યક્તિ મને મોકલી દેજો. ઓકે. 3 વસ્તુ મોકલવાની છે. 2 નંબરના સ્વેપિંગ માટે ફ્લો ચાર્ટ, અલ્ગોરિધમ અને પ્રોગ્રામ. પ્રોગ્રામ અઘરો પડશે. ચલો, પ્રોગ્રામ છે ને એ હું થોડું કહી દઉં. તમારે શું કરવાનું? 3 વેરિયેબલને ડિક્લેર કરવાના છે. ઇન્ટીજર એ, ઇન્ટીજર બી, ઇન્ટીજર સી. પ્રિન્ટએફની મદદથી લખવાનું એન્ટર વેલ્યુ ઓફ એ. સ્કેનએફની મદદથી એ વેરિયેબલની વેલ્યુ સ્કેન કરાવવાની. નેક્સ્ટ, પ્રિન્ટએફની મદદથી એન્ટર વેલ્યુ ઓફ બી. સ્કેનએફની મદદથી બી વેરિયેબલની વેલ્યુ સ્કેન કરાવવાની. હવેના જે સ્ટેપ છે એ સ્ટેપ કયા હશે તો કે આ મેં સ્વેપ કરાવ્યા ને એ. સી ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી, બી ઇક્વલ ટુ સી. અને લાસ્ટમાં શું કરવાનું તો કે પ્રિન્ટએફ વેલ્યુ ઓફ એ એન્ડ બી %d અને પછી એ અને બી ને પ્રિન્ટ કરાવવાના. ચલો, આખો પ્રોગ્રામ હું બોલી ગઈ છું હો. આખો પ્રોગ્રામ મેં બોલી ગઈ છું. જે લોકોને ખ્યાલ આવી ગયો હોય ને.
જે લોકોને હજી ખ્યાલ ઓકે જે લોકોને ખ્યાલ ન હોય એ મને પર્સનલમાં મેસેજ કરજો કે મેડમ ક્યાંથી સ્ટાર્ટ કરવું, તો આપણે એનું ડિસ્કશન એ લોકોને પર્સનલમાં સમજાવી દેશું, અથવા તો અત્યારે પૂછવું હોય તોય મને પ્રોબ્લેમ નથી. ઓકે, આઈ હોપ કોઈને પ્રોબ્લેમ નથી. ક્વેશ્ચન છે કોઈને? નહીં.